અને શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1500 આજુબાજુ હતા એના $3500 થી $5000 સુધી વધારી દીધા છે. એના લીધે લગભગ અમારા એક્સપોર્ટરોને નહીં હોય તો 200 થી 300 કન્ટેનર બધાના અત્યારે અટવાયેલા પડ્યા છે. એ જે એરિયામાં વોર નથી ચાલી રહ્યું એ એરિયાના ભાવ પણ વધારી દીધા છે. જીરું વરિયાળી અને મસાલા પાકની સિઝન લગભગ 15 થી 20 દિવસ લેટ હતી. એટલે હવે આમ તો 15મી ફેબ્રુઆરીથી સિઝન લગભગ ફૂલ ફ્લેજ ચાલુ થતી હોય છે, પણ આ વખતે હવે 15 માર્ચ આજુબાજુ સિઝન ફૂલ ચાલુ થશે. અત્યારે લગભગ જીરુમાં રોજે 25,000 કરતાં પણ વધારે બોરીની આવક થાય છે. વરિયાળીમાં લગભગ 5,000 બોરીની આવક થાય છે. ઈસબગુલમાં પણ જૂનો પાક 3,000 થી 4,000 બોરીનો અત્યારે આવતો હોય છે. અત્યારે જે ખેડૂતોને જરૂરિયાત છે એ ખેડૂતો જ માલ લઈને વેચવા આવે છે. ગલ્ફ વોરના લીધે ઈરાનના જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે લગભગ અહીંથી જે એક્સપોર્ટ થાય છે એ બધા કન્ટેનરો પોર્ટ ઉપર અથવા તો શિપિંગ લાઇનમાં ક્યાંય ને ક્યાંય હોલ્ડ ઉપર છે. અને શિપિંગ કંપનીઓએ પણ અત્યારે જે ભાડા $1500 આજુબાજુ હતા એના $3500 થી $5000 સુધી વધારી દીધા છે. એના લીધે લગભગ અમારા એક્સપોર્ટરોને નહીં હોય તો 200 થી 300 કન્ટેનર બધાના અત્યારે અટવાયેલા પડ્યા છે. ખાસ તો જ્યાં સુધી આ વોરનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી બહારના એક્સપોર્ટના વેપારમાં ક્યાંય ને ક્યાંય તકલીફ રહેવાની. પણ અત્યારે હાલ ડોમેસ્ટિક જે ડિમાન્ડ છે એ ફૂલ ફ્લેજમાં ચાલુ થઈ છે અને એના લીધે બજારમાં અત્યારે વેપાર પણ સારા ઉકલે છે અને ખેડૂતને ભાવ પણ અત્યારે હાલ જળવાઈ રહેલા છે. પણ જો આ યુદ્ધ વધારે ચાલ્યું તો એની અસર જરૂરથી મસાલા પાકના વેપારમાં આવશે. ક્યાંય ને ક્યાંય આ બધા જે શિપિંગ લાઈનો છે એ જે એરિયામાં વોર નથી ચાલી રહ્યું એ એરિયાના ભાવ પણ વધારી દીધા છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પણ એમના ઇન્સ્યોરન્સના જે પોલિસીના પ્રીમિયમ છે એ પણ વધારી દીધા છે. આથી ખાસ તો મારી કોમર્સ મિનિસ્ટ્રીને એ ભલામણ છે કે શિપિંગ કંપનીઓ છે એ એમના ફ્રેટ અનનેસેસરી ખોટા વધારે નહીં. જે ફ્યુઅલના ભાવ તો આ 2-3 દિવસમાં જ વધ્યા છે, પણ શિપિંગ કંપનીઓએ આ વોરના બહાને પહેલેથી જ ભાવ વધારી દીધા છે. આથી જે દૂરના ફાર ઇસ્ટના દેશો છે કે પછી US અમેરિકામાં પણ જે એક્સપોર્ટ થાય છે એમાં પણ ક્યાંય ને ક્યાંય અત્યારે હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. પણ સરકાર એમાં જો ઇન્ટરવેન કરી અને શિપિંગ કંપનીઓને કે ઇન્સ્યોરન્સ કંપનીઓને ક્યાંય પણ આ બાબતે તાકીદ કરશે તો ચોક્કસ એમાં એક્સપોર્ટરોને ફાયદો થશે અને વેપારને પણ ફાયદો થશે. તેના ભાવ કેવા ચાલી રહ્યા છે? હાલમાં જીરુમાં જોઈએ તો જે ભાવ આવે, જે માલ આવે છે એમાં થોડા ભેજવાળા પણ માલ આવે છે. હવાના લીધે માલના ભાવ 3700 થી ચાલુ થઈ અને 4200-4500 સુધીના ભાવ છે. ક્વોલિટી મુજબ વરિયાળીમાં 2000 થી ચાલુ થઈ અને સારી કલરદાર વરિયાળી હોય તો એના 5000 સુધીના ભાવ છે. ઈસબગુલમાં અત્યારે લગભગ 2500 થી 2800-3000 સુધીના ભાવ છે. આ વોર જો લાંબુ ચાલશે તો આપણને કયા પ્રકારના નુકસાનનો સામનો કરવો? ચોક્કસ મસાલા પાકોમાં જોઈએ તો જીરું છે એ ભારતમાંથી જે મસાલા પાકનું નિર્યાત થાય છે એમાં બીજા નંબરની, ચીલી પછી બીજા નંબરનું સૌથી મોટું નિર્યાત જીરાનું થાય છે. અને એમાં જે આપણું ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે ટોટલ પ્રોડક્શનના લગભગ 55% જેટલું ડોમેસ્ટિક છે, તો 40-45% આપણું એક્સપોર્ટ થાય છે. એમાં ઘટાડો થાય અને એની અસર ખેડૂતોને અને વેપારીઓને ને વેપારને ઓવરઓલ ચોક્કસ પડી શકે એમ છે.